સીતારામ બધાઈને। આજે છે 17 તારીખ શુક્રવાર અને જવાની જોરદાર તૈયારી થઈ ગઈ છે। કાલે નીકળવાનું છે। ક્યાં નીકળીએ એ તો લખું એક અને આશાએ નક્કી કર્યું છે, અમને ખબર નથી। ટિકિટ એને લઈ લીધી છે, અમારે ખાલી નાસ્તો લેવાનો હતો તો નાસ્તો બધો આવી ગયો છે। બહુ હેવી નાસ્તો નથી લીધો, આવો બધો નાસ્તો લીધો। તીખું નથી ખાતી એટલે મારા માટે મોરી, આશા માટે તીખી, આ રુદ્ર માટે કુકીઝ લીધા છે। પછી આ મારી ફેવરિટ ચણાની અને મગની દાળ છે મોરી, ક્યાંક ખાવાનો મેળ ના આવે ને તો મગની દાળ છે ને એ ખાવા થાય। પછી સવારમાં નાસ્તા માટે ચા ને ગાંઠિયા, પછી ખાધલીનું પેકેટ લેવા જવાનું છે, એ તો પછી જાવા ટાણે લઈ લઈશ। એટલે આ પછી આ છે લખુના ફેવરિટ શક્કરપારા, બધાની ફેવરિટ લઈ લીધું છે, એક એક વસ્તુ બધાની ફેવરિટ। લખુના ફેવરિટ શક્કરપારા, આ સેવ લીધી છે રુદ્ર માટે, જાડી સેવ, આ રુદ્ર માટે ઝીણી સેવ લીધેલી હતી, પડી હતી એમનેમ છે। આ રુદ્રનું સ્પેશિયલ અને અજીત નહીં ભાવે ફેવિક સ્ટિક છે। આ છે સોયા સ્ટિક, એકદમ ક્રિસ્પી આવે, કડકડું અને મજા આવે। રેડીમેડ પેકેટ છે, બનાવવાનો ટાઈમ જરાય મળ્યો નથી કારણ કે હજી તો કાલે જ રજા પડી અને એક દિવસ પરમદી રજા પડી, કાલે એક દિવસ ચારા કચરા થોડા કર્યા અને હવે પછી દિવાળી કઈ કરવાની નથી એટલે મહેમાન કોઈ આવશે નહીં, મહેમાન નહીં આવે એટલે ઘર નહીં બહુ સજાવવાની એટલી બધી જરૂર નથી। મંદિર સાફ તો કરી નાખ્યું એટલે નાસ્તો થઈ ગયો રેડી। હવે બસ બપોરે બેગ લઈને આવે તો એક જ બેગની અંદર એક થેલા, બહુ ઝાઝો સામાન લઈ જવો નથી એટલે કપડાં ભરવાના છે। કપડાં બધાના ભરાઈ જાય, રેડી થઈ જાય, ટિકિટ રેડી થઈ ગઈ એટલે હવે જઈએ। અઠવાડિયાનું લગભગ નક્કી કર્યું છે, પછી જોઈએ કે તબિયત ને બધાની કેમ રહે છે, બધાની તબિયત જોવી પડે। પહેલા ઓલી વખતે ગયા હતા તો મારી બેનની તબિયત બગડી હતી એટલે પછી 2-3 ટિકિટ કેન્સલ કરાવવી પડી હતી અને આવતા રહ્યા હતા, નહીંતર મહિના દિવસનું કરીને ઓલી વખતે ગયા હતા, મોટું વેકેશન હતું ને એટલે। ના, મોટું વેકેશન તો નહોતું પણ રજા મૂકીને ગઈ હતી, 21 દિવસ પૂરા કરીને ગઈ હતી। હવે આ વખતે જોઈએ શું થાય છે। હવે આ વખતે તો કોઈ બીમાર તો છે નહીં, હું હતી એ સારું થઈ ગયું છે, નહીંતર નક્કી નહોતું, પછી ના પડતા તક નથી જવું તો એક બેગ ભરી લીધું છે। અને એક સરસ મજાની વાનગી ઘરે બનાવી છે મેં, થોડીક હજી અધૂરી છે, એ નેક્સ્ટ વિડીયાની અંદર આવશે। થોડુંક કામ એનું અધૂરું છે કરવાનું, એ જ્યારે રેડી થઈ જશે એટલે તમને બતાવીશ। ઘરની વાનગી એ સરસ મજાની, બધાને તકલીફ ન આપે એવી, કારણ કે આપણે બહારના રાજ્યની અંદર જઈએ, જવાનું છે ગુજરાતની અંદર નહીં એટલું ચોક્કસ છે, બહારના રાજ્યની અંદર જવાનું છે, કયા રાજ્યની અંદર જવાનું છે એ હજી ખબર નથી, પણ કહે છે કે તમને લઈ જાઉં સારી જગ્યાએ, ચિંતા કરો માં, બોર ખાવ, બોયડીને જોવાની જરૂર નથી અને કેરી ખાવ આંબો ગોતવાની જરૂર નથી, લખુન બહુ પૂછાય નહીં, પૂછીએ તો પછી નકા બડકા નાખે। તમને સ્વભાવની તો ખબર જ છે કે રાડિયારો છે ને। હવે રેડીમેડ થઈ ગયું તો વિડીયોની અંદર આગળ બન્યા રહેજો, ભગવાન કરે અને તમારા બધાના આશીર્વાદથી અમે ફરીએ ચડીએ છીએ, તમે બધા એટલો બધો સપોર્ટ કરો છો। અમે જેટલું યુટ્યુબની અંદર કમાઈએ ને એ બધું હરવા ફરવામાં વાપરીએ છીએ અને થોડું ઘણું દાનપુરમાં વાપરીએ છીએ, બાકી ઘરમાં તો મારે પગાર નોકરીનો આવે છે, એનાથી સરસ મજાનું ઘર આવે છે, લખું સરસ મજાનું કમાઈશ એટલે એને કંઈની ચિંતા નથી। બે ચેનલ ભરપૂર અમારી જોરશોરમાં તમારી કૃપાથી હાલે છે અને આવી કૃપા વરસાવતા રહેજો એટલે અમે તમને અવનવી જગ્યા બતાવી રાખશું, ફેરે રાખશું અને બસ પેલું તો હાજા નિર્વા રહીએ તો જ ફરવા હરવાની મજા આવે, નહીંતર ફરવા હરવાની મજા ન આવે। તો હવે બસ થોડુંક બહુ કામ જાજુ બાકી નથી, થેલા બેલા ભરવાનું બાકી છે, એને ભરી લીધા ને અમારા બાકી છે એ ભરીને આવશે એટલે ચારેય વચ્ચે 1-2 થેલા જ કરવા છે એટલે ઉપાડવાની બહુ વાંધો ન આવે। તો આગળના વિડીયો બન્યા રહેજો, આવજો। જામી પડ્યા હો બે માલ સામાન ભેગો કરવા, અને મારે લાગે કે ફાકીને દુકાન કરી દેવી જોઈએ।
અને કેટલા દિન ખબર નહીં, જવું હોય ત્યાં મહિનો દી રોકાવું હોય કે 2 મહિના રોકાવું હોય, કેટલા દી રોકાવું હે તમારે બેને? હે આ એક તો આ ઢેર કરીને એટલા માવા આ જ્યાં જાય ને મને લાગે માવાની દુકાન કરવી લાગે છે. 50નું એક 50નું એક 50નું એક બોલતા 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 દાંતમાં કરી ગયું ફાક્યો. વિસ્કા નો પોહાય હો, વિસ્કા નો પોહાય. હાલો તો પછી કરી નાખજો બસ 5 રૂપિયા તમારે માંડ રાખજો. હા હાલો હવે આપણે વૈદ્ય પડી અમે મંડી પડ્યા 1-1.5 કલાક થયા. આ બધો એનો સામાન પૂરો કરી લે તો મારે કઈ કચરા પોતા થાય. ત્યાં સુધી હજી એક થેલો એમનેમ પડ્યો, હજી એક થેલો ઉપરથી ઉતારીને ભરવાનો છે. અને આ બે અહીંયા ગામ ભૈસે બેહી ગયા છે. આમાં ટકલું બોઝે બેહી ગયા છે ભેરા. બેજ ખાવા હે તો બેજ દેઈ તમારે કહીએ ને લેવાના કે દેવા પણ એટલી ફાકી આમ જો યુટ્યુબ ફેમિલી આમ જો કાઈ મિનિટ દો ફાકી ગણી લ્યો અમારી. આ ઢેર કર્યા ઢેર. આ ઢેર 5 હજી તો ચાલુ છે ભરવાનું. 5 જો હે બેને 5 જો હે. હા 5 થઈ રહે. હા રાતે પાછા બેઠી અમે તો વધી જાય કાઈ મામા. હા તમે વાતો કરાવજો અમને. ના અમે નહીં વાતો કરાવીએ. તો હોઈ જાય અમે વાતો નહીં કરાવીએ. તો શિવાજીનું બંડલ લેવાનું બાકી છે. હા હજી તો એને શિવાજી ફૂકવીશ. શિવાજી મૂકી દેવાની હો ને. શિવાજી પીએ મળે કોઈ આપણે ઓલો શિવાજી લડી મળે કોઈ આપણે પીએ મળી જાવ. હમણાં સર્વિસ થાય. આ છોકરો જેનો ફોન આવે ને એની સર્વિસ કરવા માંડે. બોલો તને ફોન કરે કોણ? કેટલી હોપારી હતી? હોપારી 1.5 કિલો લેવો. 1.5 કિલો 2 કિલો ખોટી ન થતો હોય તો 1000 રૂપિયા કિલો. મામુક મને તને એલા તું કેતો ને તમને ખાલી તૈયાર થવાનું ખોટી ના 2 જણા ત્યારના પેટના. માણસ મામાને તો એવું હોય કે ડોહી હાંડીએ ચડી જા ઉતરે એમ મામા વેતી ગઈ વી ગાવ જ્યાં જઈએ ત્યાં સબ ભૂમિ ગોપાલ કી. સબ ભૂમિ ગોપાલ કી. ગોપાલ ની ભૂમિ માં જાઉં બીજું હું મદદ કરવી પછી હું તમારે ક્યાં ભેગું કરવું? ફાક્યું ખાવ ક્યાંથી ભેગું થાય? આમ જોવો આ ઢેર કર્યા. આ 1000 ની એટલે 2000 ની ફાકી. પછી તમાકુ ડબલું કેટલા નો આવે? હે 5 ડબલા તમાકુ લીધા એટલે 3 5 હે 3 5 15 અને 250 બીજા એટલે 2000 તમાકુ ના 2000 હોપારી ના આ બીજા પ્લાસ્ટિક ના અંતે એટલે 1000 ના 500 તો ગણી જ લેવાના. 4.5 ને હજી શિવાજી નું ઠૂઠિયું ફૂકશે 500 રૂપિયાનું. 5000 માં આ 2 જણા ખાલી નકામા નશામાં પડ્યા. અને નશા મુક્તિ કેન્દ્રમાં લઈ જવા જોઈએ. ત્યાં મારે જોવું છે કે નશા મુક્તિ કેન્દ્ર એમ લખેલું છે તો આ 2 ને પેલા ત્યાં દાખલ કરી દેવા છે. પછી આગળ વધવું. જો એને બાકી તમે કઈ કામ ચીંધી લે નવરાત્રીમાં બેનોને છે ને શરીરના ગોઠણ ને ઘૂંટણ ને હાથ ને પગ ને બધું મટી જાય. દુખી કરતા હોય તો દુખે. ના એવું ન હોય. એવું કઈ ન હોય. અટાણ બધાય હાથ પગ દુખે. રામદેવજી મહારાજ કહેતા હતા અમે ક્યાં નવરાત્રીમાં કેમ મટી જાય બેનો ને માને જો આજે અસલ મટી ગયા હાથ ને પગ ને બધું મટી ગયું. પલોઠી વારી વારીને બેહી ગયા. એ હનુમાનજી થઈને બેહી ગયા. અમને કોઈ દુખ્યું જ નહીં. ખોટું બોલીએ જ નહીં. અમને દુખતું જ નથી. ભગવાન હાજા નિર્વા રાખે તમને બેયને. ખોટું કેવું ન દુખતું હોય ને. હા અમારે કઈ લોહી બગાડી ન થાય. બસ હો કેવું લાગે નટકી જેવું નીકળે. હા બ્રાઈમાં કઈ તમે તો લેવું તમારે એવું હતું ને એમ કરીને સંભળાવી લીધું હો તે સંભળાવી લીધું. ખબર નથી સોરી હો. હા એટલે આજ તમારે બધી આજ પૂરી જ કરી દેવીશ. બધું પૂરું જ કરી નાખવું અમે પડીએ ના પૂરું. માણસ જેની વાહે પડે નખોત કાઢ્યા. હોપારીનું ફાકીનું તમાકુના નખોત નીકળવાના છે. તમે તમાકુ તામાં નથી નાખતા? તમાકુ પછી અમારે જે ખાવી છે ને હા ત્યારે નાખવાની નકર ઉડી જાય તમાકુ. ઠીક એવું હોય. હા
કાંઈ નહીં, અમને એક એક કટકો આપજો ને, પીવાનું શેકેલ હોપારી એકલ હોપારી એ નોખી અમારે મારા નાસા હાટું નોખી લેજો 250 એક એક કિલો બંધવી તમારે હાથે. અમને એક એક કટકો. તમે આ ફાક્યું ઢૂસા શું હોતે અમને ક્યાંક એવું લાગે હા કે કે માન લેવાની બીજું શું ને માન લેવાની શિવાજી માર લેવાની. બીજું શું ને ખબર નહીં. કાંઈ મામા લખુડો મોજમાં છે હો. એટલે જાવું ક્યાં ઈતા કે હવે લીલા લેશે ને જોશના બિની મેરે સે આ ગારવા દ્વારકા ગયો ને ન્યાલા લાઈવ માં ગાતો હતો કે હવે લીલા લેર છે ને જ્યોત્સનાબેન ની મેર છે, તો કોક વિચાર કરતો હોય કે આ જ્યોત્સનાબેન છે કોણ, એને મળવું જોઈએ. કિયા ગાડી લઈને રખડે જોશના આ કિયા ગાડી લઈને જ્યોત્સનાબેન ની મેર કરતો કરતો રખડતા જ્યોત્સનાબેન ને મળવું જોઈએ કે આ જ્યોત્સનાબેન છે કોણ. હવે હસ્તી હે કોણ હા હવે હસ્તી છે કોણ, અને મને મારાય ને તો રખતા અટાણે. જો ના દ્વારકા વાળો ભગવાન કહેતો હતો કે આ કોણ છે જે છે, પૂછ્યું તો? હા તમારે કે તાર કેવાય ને તમારી ભગત છે. હા મેં કીધું હા. કે તમારા ભાઈબંધ થાય હા હા તો પાકું છે. તમારા ફ્રેન્ડ સર્કલ હા મને કે તો પાકું તો જ તું જલસા કરતો હોય નકર ન કરી એટલે વોટ્સઅપમાં જોજો એનો ફોટો આવશે. મારો હે કે બોલો આઈસો ટેક તમે ઉગડ્યો છે ભલે હજી ના કે એક બેન કહેતી હતી મુંબઈથી કે લખું આવે તાર મામી કે રીતા એક લોહી સડે કામ કરતી લખવું આવે ના લખવું હોય તો એ મામી ખુશ હોય ઈ કે મામી ને હેર એક લોહી સડે. હા. મારો હાવ જ છે ઈ, તમને ખબર છે ગાંધી બધાયને? ગીરનો પાછો. હે, ગાંધી ગીત નો સર્વિસ ઉપર ગયા. બિસાડાને ઉપાડ લે ને, કોઈને ઇમરજન્સી કામ હોય તો. તો એ એમરજન્સીમાં રહીએ. ધંધો પેલા પૂરો હોય મામા ભૂકો રહ્યો એ તરિયાનો માલ છે તો હા, એ એક થેલી બનાવી ને બીજું. હા હાલો તો ફાકીનું કામકાજ પૂરું થઈ ગયું. માવાનું ગુજરાતી માવા સ્પેશિયલ અમારે જ્યાં જાય ત્યાં સૌથી પહેલા તો છે ને પથ્થારો ખોલીને હાલો 50 ની એક એક વેસાઈ જાય તો વેસી નાખજો. એલા હા ઈ જ કરવું અમારે હા. જ્યાં જાય ને હા ત્યાં ઈ જ કરવું હા દરવાજે ઉભે જવું હા ફાકી 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 સ્પેશિયલ ફાકી રાખી દો પોરબંદર ની સ્પેશિયલ ફાકી. હવ. ખાતા જાવ જાતા જાવ ખાતા જાવ જાતા જાવ એટલે કેવા દુવાય કે જે આપણે ઓલે કીએ હા સાઈડનું હા કાલી ભેંસ કા ગોરા દૂધ, કાલી ભેંસ કા સફેદ દૂધ, કાલી ભેંસ કી સફેદ લસ્સી. હા હાલો તો આવજો મિત્રો. કાર્યક્રમ પૂરો. કઈ ભૂલ સીતારામ. માફ કરજો નકર જય માતાજી હા, એ